નમસ્કાર ધોરણ 7 ના વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ વિડિયો લેક્ચરની અંદર તમારું જે ગુજરાત સરકાર દ્વારા સ્વાધ્યાય પોથી આપવામાં આવેલી છે તેમાં ભાગ નંબર 1 આ ભાગ નંબર 1 માં વિજ્ઞાન વિષયનો પાઠ નંબર 1 છે વનસ્પતિમાં પોષણ, એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોવાના છીએ. હવે તમે જોઈ શકો છો કે આપણે તમામ એટલે તમામ પ્રશ્નોનું એકદમ સચોટ રીતે ટાઈપ કરી અને જવાબો લખેલા છે. તો પ્લીઝ અત્યારે જ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને આવું ટાઈપ કરેલું સોલ્યુશન તમને મળી રહે. તો જોઈએ પ્રશ્ન નંબર 1. નીચે આપેલા પ્રશ્નો માટે સાચો જવાબ પસંદ કરી તેનો ક્રમ અક્ષર બોક્સમાં લખો. જેમાં પહેલું, બધા સજીવો માટે ઉર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે? તેમાં આવશે સૂર્ય. બીજું, વનસ્પતિમાં લીલું રંજક દ્રવ્ય કયા અંગમાં આવેલું હોય છે? તેમાં આવશે પર્ણ. ત્રીજું છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દરમિયાન અનુક્રમે કયો વાયુ ગ્રહણ કરે છે અને કયો વાયુ મુક્ત કરે છે? તો પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ગ્રહણ કરે, ઓક્સિજન એ મુક્ત કરે છે એક નિપજ સ્વરૂપે. ચોથું છે, વાયુરંધ્ર વનસ્પતિના કયા અંગમાં જોવા મળે છે? તો મિત્રો એ પર્ણમાં જોવા મળે છે, કારણ કે એને બીજું નામ પર્ણરંધ્ર પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? પર્ણરંધ્ર પણ કહેવામાં આવે છે. પાંચમું, ફૂગમાં કયા પ્રકારનું પોષણ જોવા મળે છે? તેમની અંદર આવશે મૃતોપજીવી, કારણ કે મરેલા કે સડેલા એવા પ્રાણી અથવા તો વનસ્પતિના ભાગો પર ફૂગ જોવા મળે છે. ખાલી જગ્યા પૂરો. જેમાં નાઇટ્રોજન સ્થાપનમાં મદદ કરતા બેક્ટેરિયા છે રાઇઝોબિયમ. બીજું, રાઇઝોપસ નામની ફૂગ પણ આવે છે. અને બીજું છે, વનસ્પતિ દ્વારા તૈયાર થયેલા ખોરાક ખાલી જગ્યા સ્વરૂપે સંગ્રહ પામે તો સ્ટાર્ચ સ્વરૂપે. ત્રીજો, પરોપજીવી વનસ્પતિ જે વૃક્ષ પર આરોહણ કરે છે તે વૃક્ષને યજમાન કહેવામાં આવે છે. ચોથું, સામાન્ય રીતે રણમાં ઉગતી વનસ્પતિમાં પ્રકાશ સંશ્લેષણ કરે છે. પાંચમું છે, કળશપર્ણ કીટાહારી પ્રકારનું પોષણ કરે છે. ત્યાર પછી ટૂંકમાં જવાબ આપો. જેમાં પહેલો પ્રશ્ન છે, પોષણ એટલે શું? તો એમાં જવાબ આવશે સજીવો દ્વારા ખોરાક ગ્રહણ કરવાની તથા શરીર દ્વારા તેને ઉપયોગમાં લેવાની ક્રિયાને પોષણ કહેવામાં આવે છે. બીજું, સ્વાવલંબી પોષણ કોને કહેવાય? તો પોતાની શક્તિની જરૂરિયાત માટેના કાર્બનિક પોષક તત્વો પોતાના કોષમાં જાતે સર્જી લેવાની પોષણ પદ્ધતિને સ્વાવલંબી પોષણ પદ્ધતિ કહે છે. ત્રીજું, રાઇઝોબિયમ બેક્ટેરિયા કઈ વનસ્પતિમાં વસવાટ કરે છે? તો રાઇઝોબિયમ બેક્ટેરિયા કઠોળ વર્ગની વનસ્પતિના મૂળમાં વસવાટ કરે છે. ચોથું, ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે કયા પોષક તત્વો ઉમેરવામાં આવે છે? તો મિત્રો ખાતર મારફતે જમીનમાં મુખ્યત્વે નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા પોષક તત્વો ઉમેરવામાં આવે છે. પાંચમું, વનસ્પતિમાં વાયુરંધ્ર શું કાર્ય કરે છે? તો વનસ્પતિમાં વાયુરંધ્ર વાયુ વિનિમય, પાણીના સંતુલન અને તાપમાન નિયમન જેવી જૈવિક પ્રક્રિયાઓમાં અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. છઠ્ઠું, ખેતરમાં તૈયાર થતો પાક કયા પ્રકારનું પોષણ કરે છે? તો ખેતરમાં તૈયાર થતો પાક મુખ્યત્વે જમીનમાંથી અને હવા પાણીમાંથી પોષણ મેળવે છે. તફાવત આપો. જેમાં પહેલું, સ્વાવલંબી પોષણ અને પરાવલંબી પોષણ. તો સ્વાવલંબી પોષણ એટલે જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી પોષણ કહેવાય. આવી વનસ્પતિઓમાં લીલા રંગનું હરિતકણ નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે. પરાવલંબી પોષણ, આવી વનસ્પતિ કે પ્રાણીઓ ખોરાક માટે વનસ્પતિ કે પ્રાણીઓ પર આધાર રાખે છે. આવી વનસ્પતિ કે પ્રાણીઓમાં હરિત દ્રવ્ય નામનું લીલા રંગનું રંજક દ્રવ્ય જોવા મળતું નથી. ત્યાર પછી સ્વાવલંબી પોષણ અને મૃતોપજીવી પોષણ. તો જે વનસ્પતિ પોતાનો ખોરાક જાતે બનાવે તેને સ્વાવલંબી કહેવાય. આવી વનસ્પતિઓમાં લીલા રંગનું હરિતકણ નામનું રંજક દ્રવ્ય આવેલું હોય છે. મૃતોપજીવી પોષણમાં સડતા પદાર્થો પર પાચક રસોનો સ્ત્રાવ કરી દ્રાવણ બનાવી તેમાં પોષક તત્વોનું શોષણ કરી પોષણ મેળવવામાં આવે છે. મૃત અને સડેલા નિર્જીવ પદાર્થોમાંથી પોષણ મેળવવામાં આવે છે. સમીકરણ લખો. કાર્બન ડાયોક્સાઇડ વત્તા પાણી, સૂર્યપ્રકાશ અને હરિતદ્રવ્યની હાજરીમાં કાર્બોદિત પદાર્થ એટલે કે ગ્લુકોઝ અને ઓક્સિજન વાયુ બને છે. સાથે સાથે પાણી પણ બને હો દોસ્ત, જેનું બાષ્પોત્સર્જન થઈને ઉડી જશે. માગ્ય મુજબના જવાબ લખો. જેમાં પહેલું, જો પૃથ્વી પર 6 મહિના સુધી સૂર્યપ્રકાશ ન મળે તો શું થાય? તો જો ભાઈ પૃથ્વી ઉપર 6 મહિના સુધી પ્રકાશ ન મળે તો તેના ઘણા ભયાનક પરિણામો આવે. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા બંધ થઈ જશે, જેથી મોટાભાગના છોડ મરી જશે. છોડના મૃત્યુને લીધે શાકાહારી પ્રાણીઓ અને પછી માંસાહારી પ્રાણીઓ પણ ખોરાક વિના મરી જશે. માનવ જાતિ માટે પણ ખોરાક અને પાણીની અછત સર્જાશે. વાતાવરણમાં છોડ ન હોવાના કારણે ઓક્સિજનનું પ્રમાણ ઘટી જશે. આમ ઘણી બધી અસરો થાય છે.
બીજું, શા માટે રણમાં ઉગતી અમુક વનસ્પતિ પર પર્ણની જગ્યાએ કાંટા જોવા મળે છે? તો રણમાં ઉગતી વનસ્પતિઓ પર પ્રકાંડની જગ્યાએ કાંટા જોવા મળે છે. તેનું મુખ્ય કારણ પાણીનો બચાવ અને પ્રાણીઓથી રક્ષણ છે. રણ પ્રદેશમાં પાણીની અછત હોય છે અને તાપમાન પણ ખૂબ ઊંચું હોય છે. તેથી વનસ્પતિઓએ ત્યાં ટકી રહેવા માટે ખાસ અનુકૂલન સાધવું પડે છે. ત્રીજું છે, ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીન હાઉસ કેવી રીતે ઉપયોગી છે? તો ફળ અને શાકભાજીના પાક માટે ગ્રીન હાઉસ અત્યંત ઉપયોગી સાબિત થાય છે. તેનાથી પાકની જરૂરિયાત મુજબ પાકને નિયંત્રણ કરી શકાય છે. તેમાં ભોજનની માત્રાને નિયંત્રિત કરી શકાય છે તેમજ જંતુઓ અને રોગનું પણ નિયંત્રણ કરી શકાય છે. ગ્રીન હાઉસમાં ઊંચા તાપમાન અને સારી ગુણવત્તા વાળું ઉત્પાદન મેળવી શકાય છે. ચોથું છે, પાકને ખાતર આપવું શા માટે જરૂરી છે? તો આપણે ખાતર આપવું અત્યંત જરૂરી છે. તો પાકને ખાતર આપવું અત્યંત જરૂરી છે. ખાતરથી જમીનમાં પોષક તત્વોની ઉણપ દૂર કરી શકાય. પાકના સારા વિકાસ અને વૃદ્ધિ માટે આ પોષક તત્વો જરૂરી છે. વધુ ઉત્પાદન અને પાકની ગુણવત્તા સુધારવા ખાતર જરૂરી છે. જમીનની ફળદ્રુપતા જાળવી રાખવા માટે પણ ખાતર જરૂરી છે. પાંચમું, જંગલમાં ઉગતી વનસ્પતિઓને પોષક તત્વો કેવી રીતે મળતા હશે? તો જવાબ આવશે, જંગલમાં મૃત વનસ્પતિ અને પ્રાણીઓના અવશેષોનું વિઘટન થાય છે, જે જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે. જમીનમાં રહેલા સૂક્ષ્મજીવો અને ફૂગ પણ વનસ્પતિને પોષણ પૂરું પાડવામાં મહત્વનો ભાગ ભજવે છે. વરસાદ અને ખડકોના ધોવાણને લીધે જમીનમાં ખનિજ તત્વો ઉમેરાતા હોય છે. આમ જંગલની વનસ્પતિ પોષક તત્વો મેળવે છે. છઠ્ઠું, કળશપર્ણ જેવી વનસ્પતિ લીલા પર્ણ ધરાવતી હોવા છતાં કીટકોનો આહાર કેવી રીતે ઉપયોગ શા માટે કરે છે? તો કળશપર્ણ જેવી વનસ્પતિમાં ઉગે છે જે જમીનમાં ઉગે છે જ્યાં આ નાઇટ્રોજન જેવા આવશ્યક પોષક તત્વોની ઉણપ હોય છે. કળશપર્ણ લીલા પર્ણ ધરાવીને સૂર્યપ્રકાશમાંથી પોતાની ઉર્જા મેળવે છે, પરંતુ જમીનમાં નાઇટ્રોજનની ઉણપને પહોંચી વળવા માટે તેઓ કીટકોને પકડી તેઓનો પાચનમાં ઉપયોગ કરે છે, જે તેઓને જરૂરી નાઇટ્રોજન પૂરો પાડે છે. ત્યાર પછી કળશપર્ણમાં ફેરવાયેલ પર્ણની આકૃતિ દોરો. તો આપણે અહીં આકૃતિ સરસ મજાની દોરેલી છે. ત્યાર પછી આગળ વાત કરીએ તો આઠમું છે, વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે તે દર્શાવતા પ્રયોગની આકૃતિ દોરો. તો વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા કરે છે. સાધન સામગ્રીમાં કુંડામાં ઉગેલો છોડ, કાગળ, પેપર ડીશ, બીકર, આલ્કોહોલ, પાણી, આયોડીનનું દ્રાવણ. અહીંયા આપણે એની આકૃતિ દોરેલી છે. પદ્ધતિ આવશે, છોડમાં પાંદડાનો અડધો ભાગ કાગળ વડે ઢાંકી દો. આ છોડને 3 થી 5 કલાક માટે સૂર્યમાં રાખ્યો. પછી આ પાંદડાને તોડીને ગરમ પાણીથી ધોઈ લો. તેનું ક્લોરોફિલ દૂર કરો. ક્લોરોફિલ દૂર થયા પછી પાંદડાને પાણીથી બરાબર ધોઈ આ પાંદડા પર આયોડીનના દ્રાવણના થોડા ટીપા નાખો અને અવલોકન કરો. અવલોકન કરતા માલુમ પડે છે કે અવલોકન કરતા જણાય છે કે જે ભાગ ખુલ્લો હતો તે ભાગ પૂરા કાળા રંગનો કથ્થઈ થઈ જશે, જ્યારે કાગળથી ઢંકાયેલ ભાગનો રંગ બદલાશે નહીં અને તેનો રંગ આછો ભૂરો જ રહેશે. આ પરથી આપણે તારણ કાઢી શકીએ કે સૂર્યપ્રકાશની હાજરીમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ કરે છે. પહેલું છે, વનસ્પતિ સૂર્યપ્રકાશની જરૂર શા માટે પડે? તો પ્રકાશ સંશ્લેષણની વનસ્પતિને પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે સૂર્યપ્રકાશની જરૂર પડે છે. જ્યારે બીજું, કલ્પનાએ વાવેલ છોડ શા માટે સુકાઈ ગયો? તો કલ્પનાએ વાવેલ છોડને સૂર્યપ્રકાશ મળતો ન હોવાથી સુકાઈ ગયો. ત્રીજું, વનસ્પતિને સૂર્યપ્રકાશ સિવાય અન્ય શું જરૂરી છે? તો ખાતર અને પાણીની જરૂરિયાત છે તથા પોષક તત્વો તો ખરા જ. તો મિત્રો, આ હતું સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન. થેન્ક યુ વેરી મચ. ફરી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.